સ્વાગત છે। આજે તારીખ 5 સપ્ટેમ્બર 2024 ને ગુરુવાર। જોઈએ આજના હવામાન સમાચાર। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ યથાવત રહેશે। તેમાં ભરૂચમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે, તેમજ સુરતમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે, તેમજ નવસારી, તાપી, વલસાડ અને દમણમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે તથા લો પ્રેશર સિયોર ઝોન, સોફ્ટ ટ્રફ અને સાયક્લોન સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે, જેના કારણે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે, જેમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, પંચમહાલ, નર્મદા, છોટાઉદેપુર, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, તેમજ અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને ખેડા, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, જામનગર અને જૂનાગઢ, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં આગામી 9 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ અને ભારે વરસાદ ચાલુ રહેશે। તેમજ આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તેમજ આજે કચ્છ, મોરબી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, તેમજ જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમદાવાદ અને સુરેન્દ્રનગર અને આણંદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર અને નર્મદા, તાપી, ડાંગમાં હળવાથી મધ્યમ અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે। તેમજ 12 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેશે, તેમજ અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડશે। તેમજ 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાત અને ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, દાહોદ અને મહીસાગર સહિત સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છના જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરાઈ છે, તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે, તેમજ ગઈકાલે પણ 24 કલાક દરમિયાન 123 તાલુકામાં વરસાદ નોંધાયો છે। તેમજ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદનું જોર યથાવત રહેશે। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ ચેનલ।